કોઈ પણ તાલુકા પંચાયતને નજરે ન પડ્યા અને ફક્ત આ એક દબાણ નજરે પડ્યું એટલે સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે આ એક તરફી અને કોઈને ટાર્ગેટ કરી અને કોઈને હટાવવાની પ્રક્રિયા થઈ રહી હતી। આ સંદર્ભે મામલતદાર શ્રી સાહેબ જ્યારે બધી વાત થઈ, દરેક કાગળિયા આ સંદર્ભે બતાવ્યા ત્યારે સાહેબે પણ હકારાત્મક વલણ દર્શાવી અને આ બાબતે ચોક્કસ તપાસ થાય એના બાદના નિર્ણયની વાત કરી છે। આજે કુકમા મધ્યે જ્યારે એક તરફી વાતાવરણ ઊભું કરી બે કોમોનો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટેના જે પ્રયાસો હતા તે ખરેખર તંત્રની સામે ઉગ્ર રજૂઆત લલિત અધિકાર મંચના પ્રમુખ અને હું સાથે રહી અને કરતા અને કાગળો બતાવતા તેને આજે રદ કરવામાં આવ્યું છે અને ખરેખર સત્યની જીત થઈ છે। મારા ઉપરી અધિકારી તાલુકા વિકાસ અધિકારી તરફથી સૂચના મળેલ છે। કુકમા ગામે અન્ય ઘણા દબાણો છે, રજૂઆતો છે, તેમ છતાં પણ નથી હટાવવાના, ફક્ત ને ફક્ત એકને ટાર્ગેટ અત્યારે મારે મારા જે ઉપરી અધિકારીની સૂચના છે એનું એ મુજબ અમલવારી કરવાની।